હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? આજે આપણે આવેલા છીએ મહાદેવના દર્શન કરવા, એટલે કે ઝરિયા મહાદેવ. તો ઝરિયા મહાદેવના આપણે દર્શન કરશું ને ચાલો તમને હું ઝરિયા મહાદેવ દેખાડું. સામે આવેલી છે ઝરિયા મહાદેવની ગુફા. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઝરિયા મહાદેવના રસ્તે. તો અહીંયા થોડાક પગથિયા આવેલા છે ને એક ભાઈ પણ જાય છે. અત્યારે તો આ બધી દુકાનો ને બધું બંધ હોય છે, પણ શ્રાવણ માસમાં આવો ને તો ત્યારે બહુ ભીડ હોય છે. તો ચાલો આ આવી ગયું છે ઝરિયા મહાદેવ મંદિર. સામે સામે દેખાય ને એ મહાદેવ મંદિર છે. આ એક તો ફાઇનલી આપણે ઝરિયા મહાદેવ પહોંચી ગયા છીએ. મહાદેવના દર્શન કરશું. આ છે ઝરિયા મહાદેવની ગુફા, જ્યાં પથ્થરની ઉપરથી પાણી ટપકે છે. તો આજુબાજુ તમે જોઈ શકો છો. તો ચાલો આપણે મંદિર છે અંદર જઈએ ને મહાદેવના દર્શન કરી. અહીંયા એક શિવલિંગ આવેલી છે જે પથ્થર ઉપરથી પાણી ટપ્યા કરે છે. બારો માસ અહીંયા પાણી ટપ્યા કરે છે. ને આ શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું, પણ આ પથ્થર ઉપર બારો માસ પાણી ટપક્યા છે. એટલે આમ ઝરણાની જેમ પાણી ટપક્યા રાખે, એટલે આને ઝરિયા મહાદેવ કહેવામાં આવે છે. આ એક પાણીનો કુંડ છે. આનું પાણી એકદમ પવિત્ર અને ગંગાજળ તરીકે પણ ઉપયોગ કરે છે. આવું મંદિર છે મહાદેવનું. અહીં તમે જોઈ શકો છો, પાણી એમ ટપક્યા જ રાખે, એટલે ઝરિયા મહાદેવ કહેવામાં આવે છે. હેલો મિત્રો, આપણે આજે દર્શન કરી લીધા છે ઝરિયા મહાદેવના. જોઈ શકો છો અહીં મહાદેવનું મંદિર છે ને આ શિવલિંગ આવેલી છે અહીંયા. તો આવું મંદિર છે. આપણે દર્શન કરી લીધા. હવે એક સામેની સાઈડ જઈશું. ત્યાં એક ગુફા આવેલી છે. ત્યાં ગુફામાં એક મહાકાળી માનું મંદિર છે. તો ચાલો હું તમને એ ગુફા સાઈડ લઈ જાઉં છું. સામે દેખાય ને એ ગુફા છે. અહીંયા એક ગુફા છે. ગુફા અંદર સમાધિ પણ છે અહીંયા બાપુની. આવેલા અહીંયા આ બાપુ અહીંયા રહેતા હતા, પણ એમની સમાધિ છે. આ છે મહાકાળી માનું મંદિર. આગળ તો જારી છે એટલે દેખાશે નહીં, પણ તોય તમને દેખાડવાની ટ્રાય કરું. અંદર એક મંદિર આવેલું છે જે મહાકાળી માનું છે. તો આવું કંઈક છે અહીંનો નજારો. ચાલો હવે તમને બહારની સાઈડ હવે આપણે ગુફાની બહાર નીકળી ગયા છીએ. હવે તમને આનું આજુબાજુનું અહીંયા પહાડ છે અને અહીંનું વાતાવરણ કંઈક અલગ જ છે. બહુ શાંતિ. આ આખું જંગલ વિસ્તારમાં જ આવેલું છે મહાદેવનું મંદિર, ઝરિયા મહાદેવ. આ જંગલ જ છે. જો મોરલા છે.
આપણે ઉપર આવી ગયા છીએ ઝરિયા માધવની જે ઉપરની સાઈડની જગ્યા કહેવાય ને, આ પહાડ છે. આ છે ઝરિયા મહાદેવની આગળની સાઈડનો, ત્યાં પાર્કિંગ છે, તમારે અહીં પાર્કિંગ કરી શકો છો ને. કંઈક આવું અદ્ભુત અહીંનું વાતાવરણ છે. આપણે આજે સાંજના ટાઈમે આવી ગયા, થોડુંક મોડું થઈ ગયેલું, નગર આનો સનસાઇન પોઈન્ટ જોવા જેવો હોય. અહીં આજુબાજુ આવા નાના નાના પહાડો છે ને જંગલ આવેલું છે, બરાબર જોઈ શકો. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આવા જ વ્લોગ આપણી ચેનલમાં અપલોડ કરવાના છે. જો તમને આવા વ્લોગ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને આગળના વ્લોગ તમને જોવા ગમે ને તમને સૌથી પહેલાં મળે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકન દબાવી દેજો. તો ચાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બધા મિત્રોને જય માતાજી ને હર હર મહાદેવ.